વડોદરા શહેર માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર વાચા આપતા એક લોક પ્રતિનિધિ અને પ્રહરી માત્ર વડોદરાએ જ નહીં, પરંતુ રાજ્ય ભાજપે ગુમાવ્યા છે, આમ સમાજે ગુમાવ્યા છે. મેં એમની સાથે 5 ટર્મ સુધી વિધાનસભામાં કામ કર્યું છે. હંમેશા બહાર કોઈ એક્ટિવ હોય, પરંતુ વિધાનસભામાં એક્ટિવ ના હોય, વિધાનસભામાં એક્ટિવ હોય તો બહાર એક્ટિવ ના હોય. પણ યોગેશભાઈ તો વિધાનસભામાં એક્ટિવ અને બહાર એમના ક્ષેત્રમાં પણ એક્ટિવ. પાર્ટીના કામમાં એમનું મોટું યોગદાન રહ્યું, વડોદરાના વિકાસમાં પણ એમનું મોટું યોગદાન રહ્યું. એવા મારા પરમ મિત્ર સાથી ગુમાવવાનો મને વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ એક મોટી ખોટ પડી છે. હું ભારતીય જનતા પાર્ટી વતી, મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન યોગેશભાઈના આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની કબૂલ. કાકા નથી રહ્યા એ સમગ્ર ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ છે. 1990થી લઈને અત્યાર સુધી સતત ગુજરાત વિધાનસભામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. યોગેશભાઈ માત્ર રાજકારણી નહોતા, પણ એક અદના માનવી હતા. ધર્મ એમના રગે રગમાં સમાયેલો હતો ને એટલે જ યોગેશભાઈને તમે જુઓ એટલે તમારા મોઢામાંથી જય બોલે જ નીકળે. અને પ્રજાના પ્રશ્નો માટે ગમે તે હદે જવા તૈયાર. કોઈની સામે પણ લડવાનું હોય તો પાયો ચડાવવાની તૈયારી સાથે આખી જિંદગી તેમણે કામ કર્યું. આજે યોગેશભાઈ આપણી વચ્ચે નથી, એ ખૂબ દુઃખદ વાત છે. હમણાં મેયર સાહેબની ચૂંટણી થઈ તે દિવસે જ, મેયરશ્રીની ચૂંટણી દિવસે જ મળવાનું થયું હતું. ત્યારે કોઈ કલ્પના કરી શકે નહીં કે યોગેશભાઈ આપણી વચ્ચેથી વિદાય લેશે. અને યોગેશભાઈ વિદાય લીધી છે ત્યારે તેઓના આત્માની શાંતિ માટે ભગવાન ભોલેને પ્રાર્થના કરું. અને ચોક્કસ એમના કાર્યોની સુવાસ સતત વડોદરાની અંદર વહેતી રહેશે. હા, ખૂબ દુઃખદ સમાચાર છે કે આપણા વચ્ચે નથી રહ્યા. હમણાં શનિવારે મેયરને બધાની વરણી થઈ ત્યારે આવ્યા હતા, કોર્પોરેશનને બધા ભેગા થયા હતા. અને આજે 2 દિવસમાં જ આવું આ ન્યૂઝ મળ્યું છે એટલે ખૂબ દુઃખદ સમાચાર છે. ને ખૂબ સારા વ્યક્તિ હતા. એમને પાસે મને ઘણું શીખવા મળ્યું. વિધાનસભામાં હંમેશા કઈ રીતે અમારું વલણ હોવું જોઈએ, કઈ રીતે અમારું ચાલ એના માટે ખૂબ આપતા, એટલે ડિટેલ પૂર્વક અમને બધી ડિટેલ્સ આપતા. વડોદરાની શાન, વડોદરાની યાન, જે ભોલે નામથી ઓળખતા હતા, એવા અમારા પિતા સમાન અને અમારા માર્ગદર્શન એવા જય ભોલે યોગેશ કાકાનું આજ દુઃખદ અવસાન થયું છે. અમારી માંજલપુર વિધાનસભા આખા 182માં એક જ વિધાનસભા એવી હતી કે જે બહુ જ વર્ષોથી વખણાતી હતી. અને યોગેશ કાકાનું એટલા પ્રતિષ્ઠિત હતા કે ગરીબોના કામોમાં પહેલાં જે આગળ રહેતા હતા. અમને બી કે ગરીબોના કામ પહેલાં કરવાના. એવા આજે યોગેશ કાકાનું ખૂબ જ નિધન થયું છે. એવાથી હું દુઃખદ સેન્સ કરું છું.